મહિના ભજીયા એટલે ભજીયા કઈ ન ઘટે. કારણ કે મોટા મોટા જે ભજીયા હોય છે અહીંયા અને એકદમ ક્લીન. એમાં મેથીના ભજીયા તમે ખાઓ એટલે ક્યાંય સુરેન્દ્રનગર ની અંદર ક્યાંય જોવા ન મળે તમને. વાહ વાહ વાહ, આ પ્રભુભાઈ ની મોજ છે. અને સુરેન્દ્રનગર ની અંદર સવારના ભજીયાની પ્રથા જ મેં કરી 25 વર્ષ પહેલા. જે અમારા દીપકભાઈને ખૂબ ભાવે છે જેતપુરવાળા. કોમેન્ટ કરજો મારી મિત્રો કે ઘણા બધા આપણે ભજીયાના તો વિડીયો શૂટ કર્યા છે, પણ સવારે કોણ ભજીયા ખાતું હોય એ અમારા પ્રભુભાઈ ખવડાવે છે સુરેન્દ્રનગરની અંદર. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું સુરેન્દ્રનગર અને અત્યારે આવ્યો છું રતનપર ને ખાસ અમારા વિરાજભાઈ આપણા ખાસ મિત્ર છે અને અમારા ભાઈ પણ છે. તો વિરાજભાઈ, આજે કઈ જગ્યાએ તમે લઈ આવ્યા છો? એકચ્યુઅલી સુરેન્દ્રનગરમાં ચામુંડા ભજીયા તરીકે ઓળખાય છે. માસીના ભજીયા અને પ્રભુભાઈના ભજીયા તરીકે. હા, અરે વાહ. અને રતનપરમાં આખા સુરેન્દ્રનગરમાં બહુ ફેમસ છે. 25-26 વર્ષથી જૂનું છે. પણ લોકો અહીંયા સવારે ભજીયા ખાય છે, એનું રીઝન શું? આમ જનરલી સાંજે ખાતા હોય, પણ પ્રભુભાઈએ સવારે ભજીયાની શરૂઆત કરી. અને એન્ટિક ટેસ્ટ, અને એ બાજુ 7:30 વાગે. હા, 7:30 અને 10 વાગે ફિનિશ. અમે ઘણી વખત અહીંથી પાછા જઈએ. અચ્છા. હા, કદાચ જો 10 પછી થઈ ગયું હોય તો પછી ઘરે જવું પડે. ભજીયામાં ભાઈ અઢળક ક્વોલિટી છે આમની પાસે. અને ચંબો સાઈઝના ભજીયા છે, અને મરચાના છે, છુંદાના છે, ટીકડી ભજીયા છે, ખંભાતના ભજીયા છે. હા, એમાંય મરચાના તો બહુ સારા. મરચા અને મેથીના ભજીયા. અને મેથીના તો ભાઈ આવડા ગોટા દડા જેવા ભજીયા છે આમના. તો આજે આવ્યા છે આપણે કયા એડ્રેસ ઉપર છે? રતનપર 34 નંબર સ્કૂલના ગેટ પાસે. ગેટ પાસે. હા, અને એનો આ ખૂણો છે ને ત્યાં જ છે, રામેશ્વર મંદિર કહેવાનું. અત્યારે તો બંધ કરવાની તૈયારી છે, કારણ કે અત્યારે વાગ્યા છે 10. હા, અને ટ્રાફિક તો પણ જોઈ લ્યો. અને મોર્નિંગમાં ભાઈ અહીંયા ધૂમ મચાવે છે અમારા પ્રભુભાઈ, જે ચામુંડા ભજીયા તરીકે અહીંયા ઓળખાય છે. તો આજે આપણે ભજીયાનો ટેસ્ટ માણવા જઈશું, અને હું અને આજે વિરાજભાઈ બંને સાથે આજે સુરેન્દ્રનગરમાં ધૂમ મચાવવાના છીએ. ચાલો જોતા રહ્યો આગળ. જય માતાજી. આજે આપણા મિત્ર મળ્યા છે. કેમ છો સાહેબ? બસ મજામાં રાજભાઈ. આજે આપણા વિડીયો જોવો છો, કેવા લાગે છે? બહુ સરસ. અને હું પણ ફૂડી છું. અચ્છા. મને પણ મજા આવે છે તમારા વિડીયો જોવાને. આજે તમે ને તમારા સન બંને સાથે આજે શું પ્રોગ્રામ છે ભજીયાનો? ના, બસ જો અત્યારે દર્શન કરીને હવે બહાર ફરશું બને. અચ્છા. અહીંયાના ભજીયા કેવા લાગે? બહુ અહીંના પ્રભુના ભજીયા અમારે બહુ સરસ છે. લગભગ એમના ભજીયા પ્રભુ કાકા તરીકે ઓળખાય છે. ભજીયા ચામુંડા ભજીયા આવું છે. અચ્છા. અને એમના ભજીયા ખરેખર મેથીના ભજીયા છે, મિક્સ ભજીયા છે. ખૂબ જ ખાવાની મજા આવે છે. ભાઈ સુરેન્દ્રનગરનું નાક છે ને ખાસ આપણા વિડીયો જોવે છે. અને તમારું નામ કહી દો. મારું નામ છે પ્રજાપતિ દેવેન્દ્રભાઈ છે, અને આપણા વિડીયો પણ જોવે છે. અને ઘણા ટાઈમથી કહેતા હતા કે રાજભાઈ સુરેન્દ્રનગર આવો, આજ મળી ગયા. આનંદ થયો રાજભાઈને મળીને. ચાલો, થેન્ક યુ. થેન્ક યુ. જય માતાજી. અત્યારે ચામુંડા ભજીયામાં આપણે છીએ, અને બહુ રતનપરમાં અંદર ખૂબ નામ છે. તમારું પહેલાં મને નામ કહો. પ્રજાપતિ પ્રભુભાઈ દેવજીભાઈ. પ્રભુભાઈ દેવજીભાઈ. અને તમે કેટલા ટાઈમથી અહીંયા ભજીયાનું સેલિંગ કરો છો? આ હું લગભગ અમારું 26મું વર્ષ છે. 26 વર્ષ. 26 વર્ષથી અમારા અત્યારે 26મું વર્ષ ચાલુ છે. અચ્છા. હાજી. અને સાથે બાજુમાં છે મારા ઘરના છે, મારા પત્ની. અચ્છા. અને બે સાથે જ હોય કાયમ. કયા કયા ભજીયા બનતા હોય છે? ભજીયામાં તો અહીં ટોટલ 6 આઈટમ બને છે. હા, બટેટા વડા, પછી ભરેલા મરચાં, દાળ વડા, બરાબર. મેથીના ગોટા અને પતરી. 6 આઈટમ બને. વધીને ખાલી 2-3 કલાકમાં તો 3 કલાક. સવારે 7:30 થી 11:30. સવારે ભજીયા ખાવા 7:30 થી 11:30. અને સુરેન્દ્રનગરની અંદર સવારના ભજીયાની પ્રથા જ મેં કરી 25 વર્ષ પહેલા. 3 વાગ્યા પછી જ ભજીયા મળતા સુરેન્દ્રનગરની અંદર. સવારની પ્રથા 26 વર્ષ પહેલા મેં ચાલુ કરી. બરાબર. ભજીયા તો લોકો શું હોય કે સાંજે ખાય, સાંજે 3 વાગ્યા પછી જ ભજીયા અમારે સુરેન્દ્રનગરમાં મળતા હતા. હા, સવારનું આયોજન મેં કર્યું હતું સામા. બરાબર. સામે દાડવા નીચે સામે જ છે. તો અત્યારે કોઈને એક્ઝેક્ટ લોકેશન ઉપર અહીંયા આવવું હોય હા. તો કઈ એરિયો આ કયો કહેવાય? રતનપર 34 નંબર બસ સ્ટોપ પાસે
બસ સ્ટોપ પાસે. રતનપર 34 નંબર બસ સ્ટોપ પાસે, અને ઘણા બધા રામેશ્વર મંદિરની સામે. રામેશ્વર મંદિર સામે. સવારે ટાઈમ છે 7:30 વાગે ચાલુ થઈ જાય 7:30 વાગે ચાલુ થઈ જાય, 11:30 12 વાગ્યા સુધી હોય. અને પ્રભુભાઈ પણ હોય છે અને એમના પત્ની હોય છે, અને અત્યારે એમના મારો દીકરા બાબો છે, અત્યારે મારો દીકરા પણ હોતા હોય છે. હા. અને અહીંયા લગભગ 6 કે 7 જાતના ભજીયા. હા 6 જાતના 6 આઈટમ બને. વાહ, 6 આઈટમ બને. સુરેન્દ્રનગરમાં 6 આઈટમ કોઈ બનાવતું નથી, કોઈ નહીં. હું એક જ બનાવું છું. વાહ. અને અત્યારે શું પ્રાઇસ છે ડીશની ને? અત્યારે અમે 250 રૂપિયા કિલો વેચવી છે. 250 રૂપિયા કોઈ પણ ભજીયા? હા બધા જ ભજીયા 250 રૂપિયા કિલો. બરાબર. 30 રૂપિયાની 125 ગ્રામની ડીશ, એ રીતે અમે ડીશ મિક્સમાં. લીધા મિક્સમાં. જે ગ્રાહકને પસંદ હોય એ મિનિમમ ડીશ 30 રૂપિયાની આવે. પણ જે ભજીયાની સાઈઝ પણ મોટી છે, તમે જુઓ અહીંયા બટેટા છે આપણા, જે લસણિયા બટેટા અને મરચાં, જમ્બો સાઈઝના ભજીયા હોતા હોય છે. જમ્બો સાઈઝના ભજીયા હોય. અને પ્રભુભાઈ છેલ્લા અને એમના પત્ની અને અત્યારે હાલ એમના દીકરા અહીંયા હોતા હોય છે. 10 વાગે ત્યાં પૂરું થઈ જાય છે. અમારા નસીબ સારા છે કે અમને અત્યારે તમે મળી ગયા. નકર તો અહીંયા 9:30 વાગે વિરાજભાઈ અમારે એવું કીધું કે અહીંયા 9:30 વાગે એટલે ફિનિશ થઈ જાય. 10 10:30 મોડામાં મોડું 11 વાગે એથી હોય છે. ને કોમેન્ટ કરજો મારી મિત્રો કે ઘણા બધા આપણે ભજીયાના તો વિડીયો શૂટ કર્યા છે, પણ સવારે કોણ ભજીયા ખાતું હોય એ અમારા પ્રભુભાઈ ખવડાવે છે સુરેન્દ્રનગરની અંદર. અને છેલ્લા લગભગ 25 વર્ષથી. હા 26મું વર્ષ ચાલુ છે. 26મું વર્ષ ચાલુ છે. ને લોકોની ખાલી ભીડ જોવો તમે કે સવારે મોર્નિંગમાં ભીડ લાગે છે અહીંયા. અહીંયા કસ્ટમરના આપણે રિવ્યૂ પૂછીએ, ભાઈ અહીંયા આવે છે લોકો અને ભજીયાનો ટેસ્ટ માણે છે. ભાઈ અહીંયા કેવા લાગે ભજીયા પ્રભુભાઈના? હા ઓકે, મારે અહીંયા આવવું પડશે. ઉભા રહ્યો. બધા મિત્રો બહુ મોજીલા છે આજે. જો ભાઈને જ પૂછ્યા શું કહેતા હતા ભાઈ? પ્રભુભાઈના ભજીયા સુરેન્દ્રનગરમાં 1 નંબરના આવે છે. અચ્છા, અને સવારમાં ચા પછી પીએ છીએ, પણ સવારમાં અમે ભજીયા માટે એમની રાહ જોતા હોઈએ છીએ. બરાબર. 7:30 આવી જાય છે અને 8:30 ઓલરેડી ભજીયા એમના અહીંયા કાઉન્ટર પર ઓલરેડી હોય જ છે, અને લાઈનમાં પણ ઊભું રહેવું પડે છે. લાઈનમાં ઊભું રહેવું હા, પડે. સવારે કોઈ ભજીયા બહુ ઓછી જગ્યાએ મળે ને? સવારે સુરેન્દ્રનગરમાં ભજીયા ઓછા મળે, હા, રેર કેસમાં જ મળે, પણ અહીંયા લાઈન હોય લાઈન અને જમ્બો સાઈઝના ભજીયા હોય. દડા જેવા. હા, સાથે મીઠી ચટણી હોય છે, હા, લસણની ચટણી હોય છે, અને સાથે મરચાં પણ હોય છે. વાહ. બરોબર. સાથે ભજીયા સાથે તમારે ચાની જરૂર કે કોઈ પણ જરૂર પડતી નથી. ચટણી સાથે એકદમ ફ્રેશ ભજીયા, ગરમા ગરમ મજા આવે છે. આ જગ્યાએ તો મુલાકાત કરવી જ જોઈએ. આ જગ્યાએ અવશ્ય આવવું જોઈએ. અને 12 મહિના ગમે ત્યારે આવો તમે, લીલી મેથીના જ ભજીયા હોય છે, સૂકી મેથીના નથી હોતા. વાહ વાહ વાહ. કેવા લાગે ભાઈ અહીંયાના ભજીયા? ભજીયાની વાત ન થાય હો. પ્રભુભાઈના ભજીયા એટલે ભજીયા. કાંઈ ન ઘટે. કારણ કે મોટા મોટા જે ભજીયા હોય છે અહીંયા, અને એકદમ ક્લીન. એમાંય મેથીના ભજીયા તમે ખાઓ એટલે ક્યાંય સુરેન્દ્રનગર ની અંદર ક્યાંય જોવા ન મળે તમને. વાહ વાહ વાહ. આ પ્રભુભાઈની મોજ છે. વાહ. અને ધૂમ મચાવે છે અહીંયા ભજીયાની અંદર. તમે જુઓ અહીંયા ભજીયા છે, આ એકદમ જમ્બો સાઈઝના ભજીયા, જે ચુંદાના ભજીયા છે, અને ટીકડી ભજીયા, લસણિયા બટેટા છે, આ જે ખંભાતમાં ખાઈ છે ઈ. અને આ છે મેથીના ભજીયા જો. આ મેથીના ભજીયા. ભાઈ લોકો ગાંડા થઈ જાય ખાવા માટે. ને જેવો ગાણો ઉતરે એવો તો અહીંયા ફિનિશ થઈ જાય. આપણો વારો ક્યારે આવે કંઈ ખબર નથી. હવે પ્રભુભાઈને પૂછી, પ્રભુભાઈ અમારો વારો ક્યારે આવશે ભાઈ? કારણ કે વેટિંગ અહીંયા હાલતું હોય છે ને ભજીયા ગરમા ગરમ ઉતરતા હોય છે. માસી શું કહેશો અહીંયા ભજીયા વિશે તમે? હા હા માસી, કારણ કે અહીંયા જો અહીંયા માસીના ભજીયા તરીકે ઓળખાય છે, બરાબર ને દાદા? પ્રભુભાઈના ભજીયા અને માસીના ભજીયા. અને અત્યારે હાલ એમના દીકરા હોતા હોય છે અહીંયા, અને અહીંયા ખૂબ લાઈન લાગે છે. ને હવે આપણે ભજીયાનો ટેસ્ટિંગ કરીએ. મિત્રો અત્યારે આપણા જે કહેવાય ભજીયા, મિક્સ ભજીયા આપણે લીધા છે. 60 રૂપિયાની પ્રાઇસ છે. અને અહીંયાના મેથીના જે કહેવાય ભજીયા, જે ગોટા પણ કહે છે, અને એટલા જમ્બો સાઈઝના છે. અને લોકો અહીંયા મોર્નિંગમાં ભજીયા ખાવા આવે છે. અને ખાસ છે એમની આ ચટણી. અહીંયા ભજીયા લોકો સાંજે ખાતા હોય, પણ આ પ્રભુભાઈએ કંઈક અલગ કરી નાખ્યું. છેલ્લા 25 વર્ષ થયા
મોર્નિંગમાં 7:30 વાગે આવે છે, 9:30 કે 10 વાગે તો ફિનિશ કરીને વયા જાય છે. અને આજે અમારા નસીબ સારા હતા કે આજે અમને મળી ગયા. અત્યારે અમે આવ્યા છીએ લગભગ 10 વાગ્યા, હવે 10 વાગવાની તૈયારી છે. ભજીયા હવે ફિનિશ થશે. અહીંયા ટીકડી ભજીયા, મેથી ભજીયા, પતરીના ભજીયા, પછી ડુંગળીના ભજીયા, આ લસણિયા જે ભરેલા મસાલા જે ખંભાતમાં ખવાય છે, દાબડા. અને મને જે ભાવતું મરચાવાળા ભજીયા જે અમારા દીપકભાઈને ખૂબ ભાવે છે, જેતપુરવાળા. અહીંયા તમારે આવવું હોય તો આ મંદિર છે સામે, રામેશ્વર મંદિર, જે રતનપર કહેવાય છે. રતનપર એક્ઝેક્ટ રામેશ્વર મંદિરની પાસે ચામુંડા ભજીયા હાઉસ અને પ્રભુભાઈ ભજીયાવાળા તરીકે અહીંયા ઓળખાય છે, અને માસીના ભજીયા તરીકે પણ અહીંયા ઓળખાય છે. તો અહીંયા તમે આવજો, ભજીયાનો ટેસ્ટ માણજો, પણ સવારે મોર્નિંગમાં આવવું પડશે 7:30 થી 10 વાગ્યા સુધી. અને આપણે એક હવે પ્રભુભાઈ આગળ નંબર લઈ લે કે અહીંયા તમારા કોન્ટેક્ટ નંબર શું છે? પ્રભુભાઈ, આપણા નંબર શું છે? મોબાઈલ નંબર 98 257 59 આ નંબર. 75 મેરુનો. અચ્છા, 75 673 77 719 આ પ્રભુભાઈના નંબર છે. એમને દીકરાના પણ નંબર છે, તો ફોન કરીને પણ તમે અહીંયા આવી શકો છો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ભજીયા ભાઈ એટલે ભજીયા એ જોરદાર, બરાબર ને કાકા? કાંઈ ઘટે નહીં ભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ.